બે જોત હતી, અહીંયા ચાંદો સૂરજ હતા અને કોઈ અહીંયા જોત તા પર ધણીએ જામો તો જગાવ્યો જગાવ્યો માલ દે હોઈ જા સાધો સુધર જાવે કાયા रास्ता कोने तो बताया माल दे कोई जा साधु साधु सुरवीर साधु माल दे बनी जा वैरागी शरीर नो राग नहीं कर हे मित्र शरीर नो राग न कर होई जा साधो सुधर जावे बनी जावे रागी सुधर जावे माल दे सवाल छे सवाल मने तमने पूछे छे किया जुगमा मंडप तारा किया जुगमा मेड़ा गुरुना किया जुगमा मंडप तारा किया जुगमा मंडप धर्म अर्थ काम मोक्ष चार पदार्थ किया जुगमा मंडप तारा किया जुगमा मेड़ा गुरुना मान दे किया जुगमा गुरुए तने लगनी लगाड़ी लगाड़ी मान दे किया जुगमा किया जोग थी गुरुए तने आत्मा आत्मनी लगनी लगाड़ी लगाड़ी मार दे सतयुगमा मंडप मारा सत 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 सभी आए सतलोक से रमते सत की माई उलट समाया सत में सत बिना कछु नहीं ए सत जुगमा मंडप सत चलावे सत संभाड़ी मंडप रोप्या मारा
દુઆ પરમાં મેળા ગુરુના સતયુગમાં મંડપ મારા દુઆ પરમાં મેળા ગુરુના ત્રેતા યુગમાં મને લગની લગાડી હું લગાડી સતયુગમાં મંડપ મારા દુઆ પરમાં મેળા ગુરુના આ તનને તાવી તનને તપાવી ગુરુએ સુરતા જગાડી તન ત્રેતા તન તાવીને ગુરુએ સુરતા જગાડી એ માલ દે કોઈ જા સાધો બની જા વૈરાગી સુધર જાવે કાયા અરે રામડીને દ્વારે આવ્યા પતિ ને પત્ની બેડા હાલતા શીખ્યા બેડા બેસતા શીખ્યા સાચું બોલતા શીખ્યા ગુરુની વફાદારી તરફ બે ડગલા ભરતા શીખ્યા વચન ઉપર પ્રેમ જગાડી અને વચનના વિવેકે શુદ્ધ અને પવિત્ર વિચારતા શીખ્યા જો ને આ રેણી જતી ને સતીની છે આ શરીરમાં પતિ ને પત્ની બની શકાય આ શરીરમાં માં ને દીકરો બની શકાય આ શરીરમાં બેન ને ભાઈ બની શકાય આ શરીરમાં બાપ અને આ શરીરમાં પતિ ને પત્ની બન્યા પછી આને આ શરીરમાં માતા પિતા બની શકાય માતા પિતા અને એના એ શરીરમાં રામદેવજી મહારાજે કળજુગના વિષયમાં આવી અને કઠિન હતું તો એ સરળ બનાવી અને આને આ શરીરમાં પતિ પત્ની કોઈ દોષ નથી ક્યાં દોષ નથી હે સ્વામી એક સેકન્ડના 100મા ભાગમાં આપના ચરણોમાંથી મારી પ્રીત દૂર ન થાય મારો ભાવ એક સેકન્ડના 100મા ભાગમાં બદલે નહીં હે સીતે મારા પિતાને 3 પત્નીઓ હતી 3 રાણીઓ હતી પરંતુ મારા જીવનમાં સીતા તમારા સિવાય જગતની કોઈ પણ સ્ત્રીઓ મારી માં બેન અને દીકરી હશે તમે એક જ મારા જીવનમાં તમને એમ કે ભાઈ તો વયું ગયું અરે ના હજી પાછું જન્મવું છે ને એ બીજે આડાવડે 4 પગાડી કોઈ મહા એની ઝડપે નથી જન્મવું હજી જન્મવું છે હજી આવવું છે આ માર્ગ છે સુરાપુરાનો આમાં કાયર
કાયર કબાડીના કામ તો તારે નિંદા કરી રાખ એ એવું જોઈ રાખ સાચા સંતોને સંતાપે રાખ ગુરુના ઘરમાં વારંવાર ધોખા આપતો રહે જે કરવું હોય તે કર ગુરુની કળા ધીમે 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 શિષ્યને જ્યારે ચારે બાજુથી અકળાયેલો જોવે છે શું કરવું ક્યાંય ના રહ્યા ન આ બાજુના ન આ બાજુના ન સંસારના નહીં વૈરાગના નહીં સતના નહીં અસતના કોઈના નહીં ચારે બાજુથી ત્યારે ગુરુની કળા છે એવી કળા એવડો બધો પ્રેમ આપે છે એટલો પ્રેમ પ્રેમની ભાષામાં હું તમને સમજાવી નથી શકતો કે પ્રેમ કે આ ઘરની મૂડી છે કઈ બેલેન્સ છે પ્રેમ એવા માલ દેને રૂપા એવા માલ દેને એમના મુર્શિદ એવું કહે છે કતીબ શાહ કયા યુગમાં તને આ પ્રાપ્ત થયું છે કેવી રીતે પ્રાપ્ત થયું છે કેવી રીતે મળ્યું છે અંધારે મળેલા સુખને અંજવાળે મળેલા સુખને બેવની સરખામણી કરી એને ત્રાજવે તો લે અજ્ઞાનતાના ઘરમાં તને ભૂલો પાડી દીધો આખી રાત સૂતો ઘસઘસાટ ક્યાં ગયો શું કર્યું કેનું કેવું બધુંય ભૂલાવી દીધું મન ભૂલાઈ ગયું અહંકાર ભૂલાઈ ગયો મારું તારું ભૂલાઈ ગયું પતિ હતો ભૂલાઈ ગયો લાગતી વળગતી પ્રતિષ્ઠા ભૂલાઈ ગઈ કોઈ શ્વાસ સિવાય ઘસઘસાટ શ્વાસ સિવાય કઈ ન રહેવા દીધું અને એનો એ ધણી અજ્ઞાન દ્વારા જો સવારે તાજો ઉઠતો હોય ફ્રેશ થઈને ઉઠતો હોય થાક વિનાનો થાક ઉતારીને ઉઠતો હોય એ અજ્ઞાન જો આવું કરી શકતું હોય તો સદગુરુનું જ્ઞાન કેવું કરે મિત્રો એ ભાઈ એ બે એનું જ્ઞાન કેવું કરે અજ્ઞાન જો આટલો આનંદ આપે કે રાત ભરની ઘસઘસાટ ઊંઘ પછી સવારે ફૂર્તિ આપે એ તાજગી આપે તો ગુરુ હા એ તો કેવું આપતા હશે અંધારું જો આવું કરે તો અંજવાળું કેવું કરતું છે વિચાર તો કરો એ વિવેક વાળા ભાઈ ત્રેતામાં તન તાવી અને મારી સુરતા જગાડી હવે કુતુબ શાહજી કહે છે અરે પતિ પત્ની હા મા પિતા માતા પિતા હા અને હવે શું કરવાનું એક એવો યોગ બતાવે છે જે રહેણી બીજ અને પૂનમની જે રહેણી અધરામરતા શરીરથી ઇન્દ્રિયોથી વિષય ભોગોથી ઉપર લઈ જાય એવી એક રહેણી એવી રહેણી એ રહેણીનું પાલન કેવી રીતે કરવું એનું પાલન કેવી રીતે સદગુરુ એની પોતાની આંખ આપે અને એ આંખે આપણને બોધ આપે ગુરુ બોધ કે હવે તારી આંખે નહીં તારી આંખે ન જોઈશ મારી આંખે જો મારી આંખે જોઈશ ને તો તારી બેન દીકરીને માં જેવું દેખાશે
મારી આંખે જોઈશ ને મિત્ર તો તને આવું કળાશે, કારણ કે મારી આંખ ઈ ઘરની છે, ઈ ઘરની છે કે પ્રાણી માત્ર મારામાં સમાઈને રહે છે. પ્રાણી માત્રનું પોષણ તે હું કરું છું. પ્રાણી માત્રની ઉત્પત્તિ સ્થિતિ લઈ આ ત્રણેય કારણો એના આવરણો એમાં હું રહું છું, છતાંય એનાથી ન્યારો સતના ઘરમાં વચન સ્વરૂપે એવો બિરાજું છું. એટલે મારી આંખથી જો, મારા કાનથી સાંભળ, મારી વાણીથી બોલ અને સખ્ત ભાવે કર્મ કર, બધા કર્મ મને સમર્પિત કર. આહા, મારો બનીને રહે, એ મારો બનીને રહે. શિષ્ય ગુરુનો બની જાય છે ત્યારે આ બધી સ્થિતિઓ પ્રાપ્ત થાય છે. એ લોલે લોલમાં નહીં હાલે મિત્રો. જેમ છે એમ તો સાંભળવું, આપણે બોલવું, વિચારવું તો પડશે, એમ નહીં હાલે. પત્ની જ્યારે પતિની બની જાય છે, સંપૂર્ણ વફાદારીથી પતિવ્રત ધર્મ પાળે છે, ત્યારે એને પરિણામ મળે છે, પતિનું સુખ મળે છે, પતિનું સર્વસ્વ જમા કરેલું બધું એનું બની જાય છે. હા, એનું બની જાય છે. અને જે રસ્તેથી પતિ પ્રવાસ કરી અને વળી પાછા પુત્રના ઘરમાં પધારે છે, આવી ગુરુની કળા છે. ગુરુની કળા, એ ગુરુની કળા. મનુષ્યની કળા કાંઈ નથી, મનુષ્યથી કાંઈ ન થાય ભાઈ. મનુષ્યથી આ હાડ માંસ ચાવડા આ નરકમાં આટા મારે એનાથી કાંઈ ન થાય. મનુષ્યથી શું થતું ભલાય? પણ મનુષ્યની અંદર મનુષ્યનું ચેતન પડ્યું છે, એની અંદર દિવેલ બનીને આવ્યું છે. એ દિવેલનો પ્રકાશ એવો છે, એની કળા ગુરુની કળા છે. ગુરુની કળા છે. એટલે હવે મહાધર્મ સ્થાપ્યો છે. ધર્મ કેવી રીતે સ્થાપ્યો કે પાંડવ 5, માતા 1, પતિ 5, સતી 1, 1 સતી 5 પતિ 1 માં 5 પુત્રો, પંચની સાક્ષી જનની અને વળી પાછી તટસ્થ. કોઈ વિકારોથી આ 5 પુત્રો ઉત્પન્ન થયા નથી. રજબુદ્ધની અથડામણોનું સંતાન નથી આ 5 પતિ, પણ કોઈ વિકારોની દિશાના પતિ નથી. કુંતા માતામાં જેમ વચન પુત્ર મેળવવાની શક્તિ હતી, સેમ ટુ સેમ દ્રૌપદીજીમાં પણ એવી શક્તિ હતી. આ મા ધર્મની કળા રામદેવજી મહારાજે બીજ અને પૂનમના વ્રતો દ્વારા, માગસર સુદ બીજ છે, માગસર સુદ. હા, ભગવાન શિવજીનો આ માસ છે, શિવનો. એ મોટી બેન શંકર ભગવાન એ ક્યાં છે? વિશ્વાસમાં છે. વિશ્વાસને ઘરે જવાય ક્યાંથી? કે શ્રદ્ધાની ગાડીમાં લઈ જાય કોણ? તો કે સત્પુરુષ સદગુરુ લઈ જાય છે, બીજું કોઈ ના લઈ જાય. કેવી રીતે લઈ જાય? એવડો એનો પ્રેમ આપી આપણની શુદ્ધ બુદ્ધ ભૂલાવી દે, આપણને શરીર ઇન્દ્રિયો ભૂલાવી દે, જ્ઞાતિ કુલ ગોત્ર ક્ષેત્ર તમામ ભૂલાવી દે, આપણા હંસને ઉપાડે અને મોતીના વચનામૃતોના ચારા ચણવા માટે લલચાવી અને ધીમે 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 પ્રેમ દ્રષ્ટિથી હળવે એની દ્રષ્ટિ ભાવ દ્રષ્ટિ છે. ભાવ પ્રેમને કદાચ તમે એના ઘરની વાત પ્રેમને ન કહી શકો, પણ ભાવ જગત એવું છે ભાઈ. ભલો ભાવનો મેળો જો તમને માણવો હોય તો કન્ડિશન એક લીટીમાં કહું, ભાઈ ભલો ભાવનો મેળો જો માણવો હોય તો એકબીજા ગુરુ ભાઈઓ એકબીજા પ્રત્યે ખરાબ દ્રષ્ટિ ન કરો. ગુરુ બહેનો એકબીજા તરફ એકબીજા બહેનો ખરાબ વિચાર ન કરો. એ થોડાક તો એકબીજાને માનો કે મારી મા અને બાપની આ દીકરી એ જ મારી બેન નથી, પણ મારા ગુરુનો પરિવાર છે, એની અંદર વચનનો બોલ ઝીલી અને આ મારી બેન છે, આ મારો ભાઈ છે. વચનની કળામાં મારા ગુરુ ભાઈઓ બહેનો છે. એવા જાજા નથી મંગાવ્યા. એના ચેલા રે હતા શાળા અને નિર્ભય રહ્યા તા. કેટલા સાલો સુરો ધ્રાંગો ને વનવીર. સાલો ભગત રબારી જ્ઞાતિમાંથી આવ્યા હતા. સુરો ભગત ક્ષત્રિય રાજપૂત જ્ઞાતિમાંથી આવ્યા હતા. ધ્રાંગો
પ્રજાપતિ જ્ઞાતિમાંથી આવ્યા હતા અને વનવીર ચારણ જ્ઞાતિમાંથી આવ્યા. ચાર છેલ્લા હતા 7.5. આમાં ભલે 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 કોઈ ભાગ્યશાળી આ ખેલને સમજી જાય, આ ખેલને પકડી લે, આ ખેલને પગલે ભલે કોઈ હાલવા પ્રયત્ન કરે, પણ આખી ગતમાંથી એવો કોઈ સત્પુરુષ ઊભો થાય, એવો કોઈ ગુરુની કૃપાનું પાત્ર બની જાય તો એને હિસાબે આખી ગત તરી જાય. એ ભાઈ આખી ગત. આવડા મોટા સુરત જિલ્લામાં કેટલાય ગામડાઓ છે, કેટલી તો મોટી મોટી ફેક્ટરીઓમાં એ બહારના રાજ્યોમાંથી કેટલાય કારીગરો આવ્યા છે, કેટલા જુદા 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 રાજ્યોના કેટલા ભેળા થયા. અરે એમાં કોઈ આ ઉકઈ ડેમમાં એક ગાબડું પાડે તો આપણા બધાના પાળિયા ગોતવા ક્યાં, છોકરાઓને ચોખા જમાડવા ક્યાં હોય ક્યાં. આ બધાને જો એક 344 ફૂટ પાણી, એ મોટી બેન કેટલા 344 ફૂટ પાણી છે. ત્યાં એક જણો કોઈ મતી બગડે, બુદ્ધિ બગડે ને ગાબડું પાડે તો આખો આ બધો નીચે લાગતો વળગતો બધાય પશુ પંખ્યું જે હોય તે એ પણ એવી બુદ્ધિ એની પાસે આવે તો એ બુદ્ધિને કામે લાગવા દેતો નથી. એ પુરુષ કોણ છે એ તો કયો, એને એ બુદ્ધિને ત્યાં પકડી રાખે છે એ કોણ છે? એવા રહેણીના પૂરા જતી અને સતી આવું કામ કરી શકે છે. એટલા માટે રામદેવજીએ આને આ શરીરમાં, આને આ બીબામાં આપણને મા દીકરાનો સંબંધ બતાવ્યો, હે ને, બેન ભાઈનો સંબંધ બતાવ્યો. આને આ શરીરમાં પિતા પુત્રી, મા દીકરો બધાના સંબંધો જોતા 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 પતિ પત્નીના સંબંધો અનુભવ કરાવ્યો કેવા છે. આગળ જતા પિતા અને માતા, માતા પિતાના સંબંધ કેવા અનુભવ કરાવ્યો. અને એ જ શરીરમાં હવે રામદેવજી કહે છે કે હવે કોઈ જરૂર ન હોય પુત્ર દીકરા દીકરીઓની, તો સંસારમાં વલખા મારોમાં ચામડાઓની સગાઈ મૂકી આવો આવો, એવી સગાઈ બતાવો. કઈ સગાઈ બતાવો? રેણીના ઘરમાં કેવી સગાઈ? એ જીરે વીરા મારા આવા સવરા મંડપમાં મારા હે સદગુરુ બેઠા. આવો તો મુનિવર આપણે આપણે મળીએ. કોને બોલાવ્યા? સૌરા એટલે સૌના હૃદયમાં બેઠા છે એવા સતગુરુએ બધાને સમજણની આંખ ઉઘાડવા મહેનત કરી છે. સમજણની આંખ જેની ઉઘડી છે એને ગુરુએ રેણીના પદ આપ્યા છે. રેણીના પદ એ 100 ઘરમાં રહેતી બુદ્ધિ એ 6 ઘર ગુરુના છે. એ બુદ્ધિ એ બાજુ જાતી નથી. આવી ચાવી સદગુરુએ આપણને આપી દીધી. એ આવી ચાવી આપી. નામ અખંડ બહુનામી વચન સત તું તું અચ્છા પદ. આવી રહેણીના ઘરની ચાવી બતાવી. પણ એ રેણી પાડવી કેવી રીતે? છ ગુરુના વચન પદ છે એ આ જીભથી બહાર નો નીકળે. એટલે એને કીધું આવો તો મુનિવર. એ અંદર ને અંદર સાચવીને જેને ઉગવું હોય ને ડટાવવું પડે. ડટાયા વગર ઉગાતો નથી. એ મોટી બેન એ ભલા ડટાઈ જવું પડે. એટલે 6 વચનને સેવવા પડે. ઓ જીરે વીરા મારા સવરા મંડપમાં મારા હે સત્ય સત સતગુરુ બે
પાલન કરવા વાળા, પવિત્રતા પૂર્વક સંયમ નિયમથી વચનને સાચવનારા, આવો તો મુનિવર આપણે મળીએ. કેવી રીતે મળશું? જીરે વીરા મારા મન કર્મ વાણીમાં વચન વધાવીને મન. જીરે વીરા મારા મન કર્મ મનસા આખું વાણી પરા કર્મ ઇન્દ્રિયો. જીરે વીરા મારા મન કર્મ વાણીમાં ગુરુના વચનને વધાવીએ. આવી રૂડી ગત રે ગંગાજીમાં, ગત રે ગંગાજીમાં. મારા સવરા મંડપમાં સૌના હૃદયમાં. જીરે વીરા મારા સૌરા મંડપમાં મારા સદગુરુ કેવી રીતે બેઠા? ઓ જીરે વીરા મારા નકલંક રૂપ આપે એ ગુરુના. નકલંક એ શંકર ભગવાનના 1000 નામ છે, એમાં એક નામ નકલંક છે. ઓ જીરે વીરા મારા નકલંક નામ એ આપે રે ગુરુના. ગમરે અગમની ગમ અગમની ગમરે અગમની આપે. જીરે વીરા કૃપા ઓ જીરે વીરા મારા કૃપા રે કરી એ કોટી રે જન્મના કર્મના બંધનને કાપે. ઓ જીરે વીરા મારા સોરા મંડપમાં મારા સદગુરુ બેઠા બેઠા મારા સદગુરુ. કરમના બંધન કાપે. કેવી રીતે? સદગુરુ સાક્ષાત મૂર્તિ છે ભગવાનની. ઉભા રે એ ભાઈ, જેને ખબર હોય સરનામું આપો. ઘટી કયું ગામ છે? ઘટ એ ગામ કયું છે? ક્યાં આવ્યું? કઈ સોસાયટી પાસે જાય? ઘટ એ ભાઈ જોયું હોય તો કયો. ઘટમાં માળા. પણ એ ગામ કયું? ઘટ એ કયું ગામ છે?
ગટ પટ મઠ મઠ એટલે દિવાલો, પટ એટલે મેદાન, ઘટ એટલે હૃદયમાં માળા રે જાપી તારી એક એક લપ પલ. વારે વાહ, બીઓમાં બીઓ મારો તમાજા મારો. ઘટમાં માળા જપી લે રે સદગુરુ. આપણે એ સાંભળ્યું ને, ઘટમાં માળા જપવા જેવી છે. આ કેવડા જોરથી બોલે છે, નાની સરખી વાત, અને પાછા સોસાયટી મજા છે ત્યાં ધડાધડી બોલે. ઉડે છે ગુલાલ, ઉડે છે ગુલાલ, ફલાણાભાઈ ની શેરીઓમાં ઉડે છે ગુલાલ એમ કે છે. પાછા કાલની એવું કરવાના. આ અટાણે બોલે છે, અટાણે કેવું સરસ બોલે છે, કાલ પાછા એ તાલમાં વયા જવાના. બેલીડા બેદલ નો સંગ કેમ કરીએ, ઘડી ગાવા ને ઘડી ગાવા. એમ ન કરો, વેમ ન કરો. ગુરુમુખી છો તો ગુરુમુખી થઈને જ રહ્યો ને. પછી જગતની સામે જોતા નથી કોણ, ઉત્તર દિશાથી ગુરુ